નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. હું છું નીલ સોની અને આજ નવા વિડીયો સાથે આવી ગયો છું અંજાર શહેરમાં. અંજાર મારા માટે બહુ લકી છે. પહેલો વિડીયો મારો જેસલ તોરણનો જે વાયરલ થયો એ અંજાર શહેરમાં થયો છે. તો આજના વિડીયોમાં તમે બને રહેજો. જય શ્રી રામ ભાઈઓ. તો આજે હું આપણા ગામ એટલે કે મારું ગામ અયોધ્યા ધામ અંતર્ગત જે સિરીઝ બતાવતો હતો સામખેરી, તો 22 જાન્યુઆરી રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જે કાર્યક્રમ છે એ સામખેરીનો હું શૂટ નહીં કરી શકું, તો એના માટે માફ કરશો. પણ હું આજ અંજાર શહેરમાં આવ્યો છું. અહીં માનવ રેસિડેન્સી હોટલની બાજુમાં અમારે કાગળ વિશા શ્રીમાળી સોની સમાજની વાડી છે, ત્યાં પારિવારિક પ્રસંગ હોવાથી તો બને રહેજો. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર નિર્મિત શ્રી રામ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિક્રમ સંવત 2080 કોચ સુદ 12 સોમવાર દિનાંક 22 જાન્યુઆરી 2024 ભારત વિકાસ પરિષદ અંજાર શાખા. તો ભાઈઓ, અત્યારે હું અંજારમાં આવી ગયો છું. તમને બની શકે તો હું શોભાયાત્રાને દર્શન કરાવીશ. જય શ્રી રામ ભાઈઓ. ये भाई देखो कैसा मस्त बज रहा है राम जी का भजन. जय श्री राम. हाँ, सुना मैं आपका शुभ नाम? राहुल ठाकुर अपने साथ जुड़ गए. तो राहुल भैया, मैं बाहर से आया हूँ, तो अंजार में राम जी का ये क्या क्या माहौल है, क्या तैयारी है? अरे फुल तैयारी है, समझ लो कि ऐसी तैयारी कभी नहीं हुई होगी वैसी तैयारी. अच्छा, सब राम में माहौल है. हाँ, राम का ही मैं खुद सुबह से रिक्शा में यही गाने बजा रहा हूँ. ओह, क्या बात है. देखो देखो सबको कितना हर्ष और उल्लास है. राम जी का ये कितने सालों के बाद 22 जनवरी अपने पुनः प्राण प्रतिष्ठा, वो लोगों भी लगवाया है. अच्छा, बहुत बढ़िया बहुत बढ़िया. तो ये अभी शोभा यात्रा का और शुरुआत कहाँ बोला आपने? हाँ, ये स्वामीनारायण मंदिर पे सवासन नाके. सवासन आप गए स्वामीनारायण मंदिर पे अभी तैयारी हो रही है. तो खूब खूब आभार, आपको मिल रही है, बहुत खुशी हुई. तो चलो, जय श्री राम. श्री राम. જય શ્રી રામ. મિત્રો, અંજારમાં જે મને આ ભાઈ રાહુલ ઠાકોર મળ્યો એને વિશે વાત કરું તો માત્ર 10 મિનિટનો જ અમારો પરિચય હતો, પણ એનો નેચર એવો હતો કે એના ટેપમાં જય શ્રી રામના ગીતો વાગતા હતા. મેં ખાલી જય શ્રી રામ સંબોધન કરી અને કહ્યું કે હું બ્લોગ ચેનલ બનાવું છું અને મારે જવું છે, તો તમને એ સ્વામિનારાયણ મંદિર સુધી પહોંચાડી ગયો. અને એટલું જ નહીં, મેં એને કેટલી કોશિશ કરી પણ એ રૂપિયા લેવાનું સખત મનાઈ કરી દીધી કે તું મારો હિન્દુ ભાઈ છો, હું આજના દિવસે તો રૂપિયા નહીં જ લઉં. તો જો મિત્રો, કેવી લોકોની, નાના નાના લોકોની પણ કેવી મસ્ત ભાવના છે. નમસ્કાર મિત્રો, અત્યારે હું સ્વામિનારાયણ સર્કલ પાસે છું અને મારી પાસે પ્રસાદ આપી રહ્યા છે અને એકદમ રામમય વાતાવરણ છે અંજારમાં. તો તમને હું ચારે બાજુનું વાતાવરણ બતાવવાનો પ્રયાસ કરું છું. મિત્રો, અહીં સ્વામિનારાયણ મંદિરથી આપણે શોભાયાત્રામાં જોડાઈ ગયા છીએ. તો ચાલો, તમને હું શોભાયાત્રાના માહોલ અને રામમય દર્શન કરાવીશ. બની રહેજો મિત્રો. મિત્રો, અયોધ્યાની ધરતી પર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયાર છે. આ એક એવો દિવસ છે જેની સદીઓથી રાહ જોઈ રહી હતી. ઘણા દાયકાઓની કાનૂની લડાઈ બાદ રામ મંદિરનું નિર્માણ થયું અને હવે તેની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય આવી ગયો છે. દેશભરમાંથી હજારો લોકો, ઋષિમુનિઓ અને ધર્મગુરુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે. રામલલ્લાની મૂર્તિની તસવીર પહેલાથી જ સામે આવી ચૂકી છે. તે બાળ સ્વરૂપમાં જોવા મળે છે. આ તસવીર જોઈને દરેકના મનમાં કુતૂહલ થતું હશે. એક સવાલ ઉઠતો હશે કે રામલલ્લાની મૂર્તિનો કાળો રંગ કે ઘાટો રંગ કેમ રાખવામાં આવ્યો? તો આપણે એ પણ આજે જાણશું. તો મિત્રો, વાત જરા એમ છે કે રામલલ્લાની મૂર્તિની શિલા પથ્થરમાંથી બનેલી છે, જેની કૃષ્ણ શિલા તરીકે ઓળખાવવામાં આવે છે. આ જ કારણ છે કે રામલલ્લાની મૂર્તિ કાળા રંગની છે, જેને આપણે શ્યામલ પણ કહીએ છીએ. મિત્રો, ખડક પથ્થરમાં અનેક ઘણા ગુણો હોય છે. રામલલ્લાની મૂર્તિમાં વપરાતા પથ્થરની વિશેષતા જાણીએ તો રામલલ્લાની મૂર્તિ આ પથ્થરની જ કેમ બનાવવામાં આવી?
આ સવાલનો જવાબ આ પથ્થરના ગુણોમાં છુપાયેલો છે. વાસ્તવમાં રામલલાની પૂજા દરમિયાન તેમને દૂધનો અભિષેક કરવામાં આવશે. હવે આ પથ્થરના ગુણોને કારણે દૂધમાં કોઈ ફેરફાર થશે નહીં. આ દૂધ પીવાથી સ્વાસ્થ્ય માટે નુકસાન નહીં થાય. આ પથ્થર હજારો વર્ષ સુધી બગડતો નથી. આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થતો. એટલા માટે આ જ પથ્થર વાપરવામાં આવ્યો છે. મિત્રો, આ બધી જાણકારી મેં નેટ દ્વારા લીધેલ છે. તો હજી એ વસ્તુ જણાવું તો વાલ્મીકી રામાયણમાં શ્યામ વર્ણનું વર્ણન છે. વાલ્મીકીજીએ તેમની રામાયણમાં ભગવાન રામના શ્યામ વર્ણનને ઉલ્લેખ કર્યો છે. આ એક મોટું કારણ હતું કે તેમને પ્રતિમા શ્યામ રાખવામાં આવી છે અને શ્યામ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. ચંપતરાયજીએ ભગવાન શ્રી રામની મૂર્તિ વિશે માહિતી આપી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર મહાસચિવ ચંપતરાયે જણાવ્યું હતું કે શ્રી રામલલાની મૂર્તિ 5 વર્ષના બાળકના રૂપમાં બનાવવામાં આવી છે. પ્રતિમાની ઊંચાઈ 51 ઇંચ છે. આ મૂર્તિ કાળા પથ્થરની બનેલી છે. આ મૂર્તિમાં ભગવાનના અનેક અવતાર બતાવવામાં આવ્યા છે જે શ્યામવર્ણ જ હતા. તેથી પણ શ્યામ પથ્થરમાંથી મૂર્તિ બનાવવામાં આવી છે. અને બીજી હજી એક માહિતી આપી દઉં કે આજથી રામલલાના ભક્તોને દર્શન આપશે અને આજથી રામ મંદિરના દરવાજા તમામ ભક્તો માટે ખુલશે. ભક્તો ગર્ભગૃહમાં બેઠેલી મૂર્તિ સાથે નવી મૂર્તિના પણ દર્શન કરી શકશે. જો ભીડ વધશે તો રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દર્શનનો સમયગાળો પણ વધારશે. મિત્રો, આપણા માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 12 અને 5 કલાકે એટલે કે 12:05 હાથમાં ચાંદીનું છત્ર અને લાલ કપડા સાથે મંદિર આવ્યા હતા. પછી કમળના ફૂલથી પૂજા કરી. અંતે પીએમ મોદી સાહેબે રામલલાને પ્રણામ કર્યા. મિત્રો, અહીં શોભાયાત્રામાં રસ્તામાં ઠેર ઠેર જુઓ લોકો પ્રસાદ આપી રહ્યા છે અને જય શ્રી રામનો નાદ તો તમે સાંભળો જ છો રહ્યા. હજી પણ હું તમને મંદિર વિશે જેટલી મને માહિતી મળી છે એ તમને હું આપું છું. આ લેખ મેં હિન્દીમાં વાંચ્યો છે તો તમને હિન્દીમાં જ जણાવું છું कि राम मंदिर का सपना पूरा होने पर 60 वर्षीय कार सेवक ने 32 साल के बाद पहनी चप्पल. अयोध्या मंदिर में नई राम लला की मूर्ति की प्राण प्रतिष्ठा कुछ ही घंटे बाकी है तो उत्तरी महाराष्ट्र के जलगांव के 60 वर्षीय विकास भवसार ने 32 वर्षों से पहले एक कसम खाई थी कि जब तक भगवान श्री राम का मंदिर नहीं बन जाता तब तक वो चप्पल जूते नहीं पहनेंगे. तो उन्हें खुशी है कि उनकी मन्नत पूरी हुई और हर राम भक्त का सपना साकार हुआ. राम मंदिर प्रतिष्ठा समारोह के बाद पीएम नरेंद्र भाई मोदी ने 11 दिन का उपवास तोड़ा. प्रधानमंत्री नरेंद्र मोदी ने सोमवार को अपना 11 दिवसीय विशेष अनुष्ठान तोड़ दिया जो उन्होंने 12 जनवरी को अयोध्या में राम मंदिर के प्राण प्रतिष्ठा समारोह के बाद शुरू किया था. भारतवर्ष के लिए पौष माह के शुक्ल पक्ष के द्वादशी तिथि यानी 22 जनवरी का दिन बेहद मंगलकारी है. इस दिन अयोध्या के स्थित राम मंदिर में रामलला की प्रतिमा की प्राण प्रतिष्ठा की जाएगी. इनके लिए भव्य तैयारी की गई है. देश भर में उत्सव जैसा माहौल है जहां जय श्री राम के उद्घोष से पूरा वातावरण राममय हो गया है. देश भर के मंदिर एवं मठों को भव्य तरीके से सजाया गया है. साथ ही मंदिर एवं मठों के विशेष पूजा का आयोजन भी किया गया है. ज्योतिष आचार्यों की माने तो भगवान श्री राम की प्रतिमा की प्राण प्रतिष्ठा दिवस पर कई दुर्लभ संयोग बन रहे हैं. लेकिन क्या आपको पता है कि 22 जनवरी के दिन किस समय में भगवान श्री राम की प्रतिमा की प्राण प्रतिष्ठा की जाएगी? आइए प्राण प्रतिष्ठा का आपको शुभ समय बताता हूँ. पौष माह के शुक्ल पक्ष की द्वादशी तिथि संध्या काल 7:51 तक है. इसी तिथि पर रामलला की प्रतिमा की प्राण प्रतिष्ठा की जाएगी. इस दिन ब्रह्म इंद्र योग और सर्वार्थ सिद्धि योग का निर्माण हो रहा है. वहीं अभिजीत मुहूर्त का निर्माण दोपहर 12:11 से लेकर 12:54 तक है. शास्त्रों में निहित है कि चंद्रमा के शुक्ल पक्ष की 9वीं तिथि पर मध्याह्न के समय अभिजीत मुहूर्त
में भगवान श्री राम का अवतरण हुआ है। अतः अभिजीत मुहूर्त में मध्याह्न के समय ही रामलला की प्राण प्रतिष्ठा की जाएगी। पौष माह के शुक्ल पक्ष की द्वादशी तिथि पर यह शुभ मुहूर्त संयोग दोपहर 12:29 से चालू हो रहा है। मात्र यही 84 सेकंड का बेहद अच्छा शुभ मुहूर्त में ही मर्यादा पुरुषोत्तम भगवान श्री राम के प्रतिमा की प्राण प्रतिष्ठा की जाएगी। दोस्तों कृपया नोट लेवे डिस्क्लेमर कि ये जानकारी मैंने आप सबके लिए इकट्ठी की है। इसको बेहद सटीक नहीं मान सकते। मैंने इंटरनेट के जरिए ये माहिती इकट्ठी की है। ज्योतिषों, पंचांगों, प्रवचनों, मान्यताओं, धर्म ग्रंथों से संग्रहित करके जानकारियाँ आपके तक पहुँचाई है। इसका उद्देश्य महज सूचना पहुँचाना है। इसके उपयोगकर्ता इसे महज सूचना समझकर ही ले। इसके अतिरिक्त इसके किसी भी उपयोग की जिम्मेदारी स्वयं उपयोगकर्ता की होगी। મિત્રો તમને આ વિડીયો કેવો લાગી રહ્યો છે? બહુ જ મહેનત કરી અને માહિતી એકઠી કરી અને આ વિડીયો ભગવાન શ્રી રામ માટેનો બનાવ્યો છે। તમને આ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને દરેક ભાઈઓ સુધી જરૂર પહોંચાડજો। આ પણ એક ભાગીરથી કાર્ય છે। હજી એક હિન્દીમાં મસ્ત લાઈન મને યાદ આવી જે તમને જણાવી દઉં। भावुक हूँ, आनंदित हूँ, संतृप्त हूँ, निःशब्द हूँ, मर्यादित हूँ, शरणागत हूँ, मैं बस राममय हूँ। जय जय श्री राम। धन्य हुआ अवध का धाम, कण कण में बसे मर्यादा पुरुषोत्तम प्रभु श्री राम जन्मभूमि मंदिर प्राण प्रतिष्ठा की लख लख बधाइयाँ सर्वे ने मारा जय जय श्री राम। दोस्तों विडियो बहुत मोटो थई जई रह्यो छे तो हवे हजी आना पछीनो बीजो पार्ट पण बनावવો પડશે। तो आना पछी जे धर्मसभा छे एने हूँ बीजा पार्ट में राखीश, ते पण जरूर विडियो जोजो। सामे तमे जोई शको छो दुर्गाबाईनी बहनों माँ दुर्गा जेवी लागी रही छे अने माथे तलवार लई अने माथा पर कळश सुशोभित छे અને મસ્ત ગરબે ઘૂમી રહી છે। સૌ બહેનો માતાઓને મારા વંદન।
જય શ્રી રામ લખવાનું ચૂકતા નહીં. જરૂરથી પ્રેમથી ભાવથી જય શ્રી રામ લખજો.
બધાએ પોતપોતાના સ્થાન ગ્રહણ કરશો. મંદિરના પૂજારી સંતો અહીંયા શ્રી રામચંદ્રજીનું પૂજન કરી અને પછી વિનંતી કે આ મંડપની અંદર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરશો. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ. શ્રી રામ જય 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 રામ જય રામ. योग नहीं होने से ये संजीवनी योग बन रहा है। आप स्पष्ट तौर पर समझे कि जो पंचबाण है, पंचबाण न होने से ये संजीवनी योग और लग्नेश मंत्र के होने से, नवमेश गुरु की परंपरा दृष्टि होने से राजयोग बन रहा है। इस अद्भुत क्षण में, इस अद्भुत योग में ये जो प्राण प्रतिष्ठा होनी है 12:30 बजे, जिसके लिए 84 सेकंड का समय निर्धारित किया गया है। आप समझिए कि मकर में इस वक्त भगवान सूर्य हैं और उनके होते हुए पौषे राज्य विविध या बृहस्पति वचन यहाँ चरितार्थ होता है। तो ऐसे में मंगल प्रसंग में सभी को सम्मिलित होने का जो प्रण है, भगवान श्री राम को यहाँ पर लाने का जो मुहूर्त है वो अद्भुत है। और इससे राम राज्य की प्रतिस्थापना करने में भारत को अवश्य मदद मिलेगी। और इसी संकल्प के साथ आज इस प्राण प्रतिष्ठा समारोह की शुरुआत हुई है और अब से थोड़ी ही देर में वो दिव्य क्षण आने वाला है जब भगवान श्री राम में प्राण प्रतिष्ठित होंगे। निश्चित तौर से वो क्षण समीप है जिसका इंतजार सदियों से लोगों था। वो क्षण समीप है जिसका समूचा चराचर, यक्ष, गंधर्व, सुर, नर, हर कोई आकर उसका साक्षी बन रहा है। समूचे भारत के सभी पंथ, संप्रदाय, मतांतर, सभी धर्मों के धर्माचार्य, महामंडलेश्वर, हर कोई यहाँ मौजूद है। निश्चित तौर से अगर देखें इन्हीं क्षणों के लिए कहा गया है कि नमन करे इस मातृभूमि को, नमन करे आकाश को, बलिदानों की पृष्ठभूमि पर निर्मित इस इतिहास को। असंख्य जो बलिदान दिए गए, उससे आज संकल्प की सिद्धि का दिन है। आज इतिहास को अयोध्या में लिखा ही जा रहा है। आज एक नए सांस्कृतिक युग का सूत्रपात भी अयोध्या से हो रहा है और आह्वान किया जा सकता है संकल्प के बाद पूरे देश से कि अरुणोदय हो चुका वीर, अब कर्म क्षेत्र में जुट जाएं, अपने खून पसीने से नवयुग धरती पर लाएं। नवयुग की कामना की कामना हमारी ये संस्कृति करती है, जो सत्य है, शाश्वत है, सनातन है, जो वसुधैव कुटुंबकम की बात करती है, जो आत्महत्या क्रतुः यंत्र विश्व की बात करती है, जो सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। जय श्री राम दोस्तों, तमने सामे પડદામાં લાઈવ રામલલા ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ છે। અહીં નાની નાગલપુર ગામમાંથી હું ધર્મસભામાં પહોંચી રહ્યો છું, તો તમને લાઈવ આમાં દેખાય છે એ બતાવીશ।
सोशल मीडिया, प्रिंट मीडिया, सोशल मीडिया, यूट्यूबर सब वहीं पर एकत्रित हैं। અયોધ્યામાં હેલિકોપ્ટરથી પુષ્પવૃષ્ટિ થઈ રહી છે. તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. બાલ સ્વરૂપ રામચંદ્ર ભગવાન કી, બાલ સ્વરૂપ રામચંદ્ર ભગવાન કી જય. જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. और जोर से जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम. बाल स्वरूप रामचंद्र भगवान की जय. अयोध्यापति रामचंद्र भगवान की जय. रघुपति रामचंद्र की बाल स्वरूप रामचंद्र की अयोध्या के पति श्री रामचंद्र की हनुमान जी महाराज की जय. जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम. प्यारा प्रेम से बोलो जय जय श्री राम, जय जय श्री राम. वाला वाल से बोलो जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम. કાર્યકર્તા ભાઈઓ મહાઆરતી માટે બધાને વાટ પૂર્તિ કરી દેશો. જ્યારે સૂચના મળે ત્યારે જ પતાવશો. અત્યારે દરેકના श्री राम जय जय राम. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम. रघुपति राघव राजा राम, पतित पावन. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
છે
જય શ્રી રામ ભાઈઓ, આજના વિડીયોમાં આટલું જ. તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને મિત્રો, આ હતો અંજાર અને નાની નાગલપુર જે ગામડું હતું એનો રામ મહોત્સવનો વિડીયો. તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. પહેલી વખત મારી ચેનલમાં આવ્યા હોય તો સેવ કરી લેજો. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ સેવ કરી અને ચાલો તો રજા લઉં છું. ફરી મળશે નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો. જય જય કરી ગુજરાત, જય હિન્દ, જય ભારત. આવજો. રાધે રાધે, જય શ્રી રામ.